મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે જવું છે વાડીએ અને વાડીએ તો આખો દી રોકાવાનું છે પણ ત્યાં ભાઈ ઉઠી ગયો છે એટલે ઈ એમ કહે છે કે નથી જવું। હમણાં કેટલા દિવસ ત્યાં ઘરે જતા ને એટલે થોડો પ્રશ્ન થાય એટલે મને ના પાડે પછી એને બધાને અહીંયા રાખવા છે બાને પપ્પાને મને કોઈ વાડીએ ન જવું। બધાય ઘરે બેસે તો ખાવું હું દેવાસ ખાવું હું હે લે કે બેંકેથી લઈ આવશું। બેંક વાળા એમને ન દે એમાં નાખી તો દે ડગર ભગત થઈ સડવા દે આપણે એને તો હું એવું મગજમાં પપ્પા ભેગો જતો એટલે કે બેંકે તો એમને પૈસા દેતા છે એમને ન દે કોઈ પૈસા આપણે તુવેર વેચીને એમાં મૂકીને તો દે જવું પડે હે હા તે જોતા એટલે આપણે ભાઈને પૈસાની કંઈક ના પાડીને એટલે એમ કે હાલો હું બેંકે લઈ આવું। બેંક વાળા કોઈ ન દે તાર પપ્પાને પૈસા દે એમને તો પછી ધીમે ધીમે જોઈએ એમ કાઢે રાખવાના હે દે તને મોટો થાય ને તો ખબર પડશે અત્યારે આને તેમ થતું ને બેંકેથી એમને લઈ આવતા આવીશ અને ઉઠીને આપણે દેવાંશ નહીં દાંત જ કાઢવાના કા રોવાનું નહીં હે વિદ્યા તારે દાંત કાઢે તો ખોટા દાંત કાઢતા લાગે હે તો શું કે વિદ્યા તારે એટલે વિડીયો ઉતારી એટલે એમ દાંત આવે એમ કે છે ને તો હા ચાલો મારો દીકરો નાસ્તો કરી લ્યો હું જાઉં છું વાડીએ બા પાસે રહેવાનું છે તારે બાલ મંદિર જવું છે કે નથી જવું કા રજા છે તો સારું લ્યો। જો અત્યારે આપણે વાગી ગયા છે 8 અને તુવેર વાઢવાનું થઈ ગયું ચાલુ કારણ કે અત્યારે વાતાવરણ એકદમ ઠંડુ છે અને થોડોક માઇનોર ઘાર આવ્યો છે બહુ કઈ ઝાકર નથી આવી પણ હજી આપણે કઈ તુવેર એટલી બધી પાકી નથી કે નુકસાની આવે કે અને ખરી જાય એટલે અત્યારે આપણે 10 જણા અને એક નહીને એમ કરીને 11 જણા આપણે માણસો આવ્યા છે વાઢવા એટલે હાઈન થાય ને ત્યાં કઈ રહેવા નહીં દે એ તો હવે માણસોને ખબર ને નૈનાને ખબર કારણ કે નૈનાને અંદાજ હોય કેટલું વધે ને કેટલું ન વધે। તુવેર છે ને 11 જણા હોય ને એટલે 9.5 વીઘાની આરામથી વઢાઈ જ જાય એમ કારણ કે આમ તો મહિને કે 10-12 વીઘો થઈ જાય એટલે હાઈન થાય તો 7-8 તો એક જણો વાઢી નાખે ટેસ્ટથી એટલે નૈનાને આમ તો કામનો ટાર્ગેટ તો હોય જ કે એટલા માણસો એટલું કામ થઈ જાય એમ અને મારે તો ઊભા હોય એટલે આપણે બહુ ટાર્ગેટ ન આવે। દેવાંશી પપ્પાને એક કામ છે એટલે ઈ જાય છે રાજકોટ ને આપણે આખો દિવસ તુવેર વાઢવાની છે અને ઈ જાહે એટલે ગાઈઠનો આપણે ઈ ડન આવશે હાલીને ઘરે જવાનું ને આવવાનું। બપોરે આપણે નહીં આવી હું આવીશ તો લગભગ હાઈના 5 વાગી જાય અને તુવેર થોડીક વાઢતા વાર લાગશે એનું કારણ શું છે કે ઓણ પોર કરતા વલ બહુ છે અને વલ હોય ને એટલે થોડુંક નિરાયત રાખવી પડે કારણ કે આમ એકબીજામાં ઘૂસવાઈ ગયું હોય અને ઘૂસવાઈ જાય ને એટલે નિરાયત રાખવી પડે નકર ખોટી ખરે એટલે આપણે માણસોને કઈ કે આમ હે ને લેવામાં થોડીક નિરાયત રાખવી ઝટાઝટી ન બોલાવી નકર ખોટા દાણા ખર્ચે નકર તો તુવેરનું કટારે આવે પણ કટરમાં તો બહુ નુકસાની આવે એટલે કટર નું પોહાય એને કરતા વાઢવી પોહાય સારું વલ છે તો થાય ને નકર શું થાય વલ નો હોય નુકસાની એટલી ન આવે એ આપણે લાગે કોક સિંગ તો ગમે તે ખરવાની જ હોય પણ વલ હોય ને તો ઉત્પાદન થાય એમાં અને આપણે દાંતેડું હોય તો દેવાંશી પપ્પાએ નવું લઈ આવી દીધું છે દાંતેડા બધાય નવા જ લીધા છે કારણ કે આપણે જે વસ્તુ જોતી એની માયગી પૂરી ન પડે અને મગાઈ નહીં ખરેખર કારણ કે દાંતેડાની વસ્તુ એવી છે કે તમે 2-3 ફરે વાપરો ને તો એની ધાર વહી જાય અને પછી કોકનું માગીને એના કરતા ન માગવું સારું નવું લઈ લેવાય બરોબર કઈ કિંમત ન હોય 50 રૂપિયા દાંતેડું હોય એમાં હું માગવા જાઉં નકર તો બરોબર 500 રૂપિયા આવે ને એક દી જોઈને ખોટા ખર્ચા ન કરાય એમ એટલે 500-600 રૂપિયા જોઈ પણ દાંતેડા હે ને તમારે નવા હોય ને તો ઉપાડી જ નહીં અને આવી વસ્તુ તો હું ખેડૂને ખોવાય હાલતા જાય કઈ રે નહીં ગમે ને અડાવડી થઈ જ જાય। અત્યારે ટાઈમ થઈ ગયો છે 12:30
એટલે જમવાનો ટાઈમ એટલે જે આપણે ઘેરે પહોંચશું ત્યાં 1 વાગશે. જે અહીંથી આપણે વાડીએ જઈને વાડીએથી ગામમાં જઈ એ તો હાલીને જ જવાનું છે ને પપ્પા નથી અને આપણે એક ઉથલ વૈરા ત્યાં બપોર થઈ ગયા એટલે નક્કી નથી કે હાઈ જે ખૂટે કે નહીં. પણ દેવાંશી પપ્પા હજી રાજકોટ પહોંચ્યા છે ત્યાં આપણે ઘણી તુવેર વઢાઈ ગઈ. 11 માણસો હોય મારા હોતથી એટલે ખાલું તો મોટું જ દેખાય. એક ઉથલભાઈ જો કેટલી ખાલું દેખાય છે. ને હવે આ ખૂણો તો વઢાઈ જ જાહે હાઈન થાય ને તા પછી હવે હાઈ જે ખબર પડે કેટલું રહી જાય. માણસો એમ કહેતા હોય કે શિયાળામાં પાણી ન ભાવે પણ આવું કામ કરીને એટલે શિયાળામાં 3-4 લીટર પાણી પીવાઈ જાય. આપણે આખી મોટી બધી બોટલ હતી એકલીથી પીવાઈ ગઈ પાણીની. તરસ લાગે આવું કામ કરી વાઢવાનું ને એવું. આમ ભલે તુવેર ઊભા વાઢવાની હોય પણ કામ હાલનું હાથ દુખવા પડે આખો દિવસ વાઢીએ એટલે ડાયરું જાડી હોય ને. અને આપણે હવે તુવેર 12 રહી ગઈ છે એટલે કાલે 3 માણસોની રહી ગઈ છે. 2 વધારે દીધા હોત ને તો વઢાઈ જાત. પછી કાલે થોડીક રહેતી વાઢી નાખી એટલે હવે કાલે 2 માણસો કીધા ને 1 હું એટલે કાલે પૂરી થઈ જાય. તો આપણું આખું ખેતર વઢાઈ ગયું છે. હવે રહી છે ખાલી એટલી એટલે આપણે એ ગણી એટલે 12 આયરું છે એટલે 12 આયરું છે ને એટલે 4 આયરું ઉતારી એટલે આરામથી આપણે વઢાઈ જાય. એટલે તુવેર હાઈન થાય ને ત્યાં કાલ આ બાજુ થોડુંક વલ વધુ છે. આપણે વાડીએ આવ્યા તે આપણા વાડીવાળા બેન કહે છે કે ટમેટામાંથી મોટો બધો નાગ નીકળો અને એ ફૂફાડા મારતો હતો એટલે મારે ટમેટામાં જવું હતું ને તો હું ગઈ નહીં. બીક લાગે. એ નાગ તો આપણે ભૂંગળું લઈને એમાં ભરીને આઘો મૂકી આવ્યા પણ કે હજી બીજો નાગ છે એટલે 2 નાગ ટમેટામાં જ રહેશે. અને એ તો કેવો ફૂફાડા મારતો હતો. આપણા ભાઈ આપણે કડિયા કામ કરે છે ને ભાઈ એના મોબાઈલમાં વિડીયો લીધો ને પપ્પાનામાં મોકલો એટલે આમાં મૂકશે હોતા ને. એ તો બહુ જબરો નાગ છે એટલે મને તો અત્યારે ફૂલ લેવામાં બીક લાગતી હતી. માંડ લીધા ભગવાનનું નામ લેતા લેતા કારણ કે ફૂલમાં એવો ડૂચો છે. અને મેં તો એવી રીતના ચંપલ લીધા છે કે એને કાંઈ નીકળે ને તો આપણે બીક ન લાગવી જોઈએ. પગ મુકાઈ જાય તો સીધો આપણે કાંઈ થાય નહીં એમને. જીવ તો બધાને વાલો જોઈએ બીક તો લાગે જ. અને આપણે ધ્યાન રાખીને કેટલુંક રાખવું. ખેડૂને તો કામ કરવું પડે એમાંય છૂટકો નથી ને. પણ એ નાગ જોઈને તો 2 દી ટમેટામાં ન જાય. અત્યારે ટમેટામાં કોઈ ન ગયું ને કે ટમેટા બહુ પાક્યા છે એમ. મેં આવા ચંપલ રાખું વાડીએ પહેરવા જે એનું નાગનું સાંભળ્યું છે ને એટલે આમાં ફૂલમાં જાય તો વાંધો ના આવે બૂટ જેવા એમ. અને ફૂલમાં આપણે એવો ડૂચો છે એટલે તોય ફૂલ તો આપણે લઈ જ લીધા ભોળિયાનાથને ચડાવવા પણ ધ્યાન રાખીને બીતા નામ સાંભળ્યું ને એટલે નકર મનમાં ન હોય.